વિજાપુર તાલુકાના આસપાસ આવેલા ગામડાઓમાં આજે અચાનક હવામાનમાં મોટો ફેરફાર નોંધાયો હતો। બપોર બાદ અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને થોડા જ સમયમાં ભારે પવન સાથે ગાજવીજ શરૂ થઈ હતી। ત્યારબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। આ જ દરમિયાન ડીસા અને ઊંઝા એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદ નોંધાયો હતો। અચાનક આવેલા પવન અને વરસાદને કારણે બજારમાં આવેલા વેપારીઓ અને ખેડૂતોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ માલ સામાનને સુરક્ષિત રાખવા દોડધામ મચી ગઈ હતી। આ બદલાયેલા હવામાનને કારણે ગરમીથી પરેશાન રહેલા લોકોને મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારમાં થોડો વિઘ્ન પણ નોંધાયો હતો। કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારણે ઝાડની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે થોડો ભયનો માહોલ પણ સર્જાયો હતો। જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી। આગામી 2 દિવસ હવામાન વિભાગ મુજબ વિજાપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન હવામાનમાં અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા છે। ક્યારેક આકાશ ભાગ્યે વાદળછાયું રહી શકે અને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે। ગાજવીજ સાથે પવન ફૂંકાવાની સંભાવના પણ છે, તેમજ તાપમાનમાં થોડો ઘટાડો અનુભવાશે। ખેડૂતોને પાક અને પશુઓને ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે, જ્યારે નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જીજીઓલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।